हेलो विद्यार्थी मित्रों नमस्कार। धोरण 8 विषय गणित प्रकरण नंबर 9 बैजिक पदावलीओ अने नित्यश्रम। हवे एनी अंदर आज आपणे एक नवुं सूत्र शुरू करशुं। x वत्ता a अने x वत्ता b वच्चे कोई चिन्ह नथी तो तमारे चिन्ह गुणाकारनुं समजवानुं छे। हवे x² वत्ता ए वत्ता बी एक्स ए बी आ सूत्र આપણે અમલમાં લેવાના છે। એ અને બી નો સરવાળો ગુણ્યા x અને એ અને બી નો ગુણાકાર બરાબર છે। હવે આપણે અહીંયા એ સૂત્રના અમલથી દાખલા નંબર 1 નું સોલ્યુશન મેળવીએ। દાખલા નંબર 1 મેં અહીંયા બોર્ડ ઉપર 10 રકમો લખેલી છે બરાબર છે। એમાંથી હું તમને જેટલી બોર્ડ ઉપર જગ્યા છે એમાં સમાસે એટલી રકમો ગણાવું છું। એક x વત્તા 3 x વત્તા 4। હવે જુઓ પહેલું આપણને કહેવામાં આવ્યું કે x અને x પહેલું પદ સમાન છે તો આપણે શું કરશું સોલ્યુશન। તો સીધું સોલ્યુશન આરથી મેળવી શકાય પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું। પહેલા આ x નો ગુણાકાર આખા પદ સાથે आ x नो गुणाकार आ आखा पद साथे करशुं पछी आ 3 नो गुणाकार आ आखा पद साथे करशुं। એટલે પહેલા આપણે x લખ્યું પછી શું લખ્યું x + 4 પછી આપણે 3 લખ્યા અહીં શું લખ્યું x + 4 x ગુણ્યા x + 4 3 ગુણ્યા x + 4। હવે આનો ગુણાકાર અહીં 3 નો गुणाकार x સાથે 3 નો गुणाकार 4 સાથે। तो जो x गुण્યા x तो x² x गुण્યા 4 तो 4x बराबर। હવે આ પદાવલી પૂરી થઈ। 3 ગુણ્યા x तो 3x 3 × 12। હવે જે સજાતીય પદો મેં પહેલા પીરિયડમાં ચલાવ્યા હતા તો આ 3x અને 4x સજાતીય પદ છે જેનો સરવાળો થશે x² 4x + 3x એટલે 7x + 12। તો આ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ જશે। હવે સૂત્ર મુજબ હું તમને ગણીને બતાવું। એક આ રીત છે। બીજી રીત એ જ દાખલો જો x + 3 અને x + 4 તમને જે રીત સહેલી લાગે એ રીતે ગણી શકો છો। તો x + 3 અને x + 4। હવે જે શું કીધું આ બે પદ સમાન હોય તો સીધું તમે લખી શકો છો x²। પછી શું કીધું a + b તો 3 + 4 શું કીધું x આ સમાન પદ છે એટલે x। પછી ચિહ્ન શેનું છે વત્તા a × b એટલે 3 × 4। આ રીતે પણ તમે ગણી શકો છો। 3 ને 4 7x 3 × 4 12। जवाब बनने रीते सेम आवशे। जवाब बनने रीते एक ज आवशे। तमने जे रीत सहेली लागे आ रीत सहेली लागे तो आ रीते आ रीत सहेली लागे तो आ रीते दाखलो गणवानो छे। हवे दाखला नंबर हूँ 2 लઉં છું बराबर छे। 2a + 5 અને 2a + 7। હવે આપણે એમાં આ રીતનો ઉપયોગ કરવો છે કે આ રીત। તો પહેલા આપણે આ રીત લઈએ સોલ્યુશન। બંનેમાં આ પદ સમાન છે એટલે એનો વર્ગ કરશું સૂત્ર મુજબ વત્તા અચળ પદ એટલે 5 + 7 બીજું પદ અને ગુણ્યા 2a + 5 × 7 બરાબર છે। હવે 2a નો વર્ગ એટલે 4a વર્ગ वत्ता 7 ने 5 12 12 × 2a वत्ता 7 × 5 35 4a² + 24a + 35। આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે। હવે આ જ દાખલાને આપણે આ રીતે પણ ગણી શકીએ છીએ। જો બીજી રીત 2a + 5 અને 2a + 7
હવે આપણે સોલ્યુશનની અંદર લખીશું તો આપણે પહેલા આ પદનો ગુણાકાર આ આખા પદ સાથે અને આ પદનો ગુણાકાર આ આખા પદ સાથે, એટલે 2a આખું પદ 2a પ્લસ 7 અહીંયા 5 પ્લસ 5 હવે આખું પદ 2a પ્લસ 7 આ રીતે ગણ્યો છે અને આ એ જ દાખલાને આ રીતે પણ ગણ્યો છે. હવે 2a ગુણ્યા 2a કેટલા થાય 4a સ્ક્વેર, 2a ગુણ્યા 7 એટલે 14a બરાબર છે અને 5 2a ગુણ્યા 7 એટલે 14a, 5 ગુણ્યા 2a એટલે 10a અને 5 ગુણ્યા 7 એટલે થશે 35 બરાબર છે. હવે એ જ જવાબ આવશે બરાબર છે. તો અહીંયા 4a સ્ક્વેર 14 + 24a પ્લસ 35, તો આ તમારો જવાબ થશે. હવે વિદ્યાર્થી મિત્રો થોડા આગળ જઈએ, આપણે થોડા આગળ દાખલા નંબર 3 ઉપર જઈએ. x - 5 અને x - 4 બંને માઇનસ અહીંયા બંને પ્લસ હતા, તો એમાં આપણને બીજી રીત આ પડશે, સરળ રીત આ પડશે. આ રીત કરતાં પ્રથમ રીતે આપણે દાખલો ગણશું તો સોલ્યુશન x - 4 આ પદનો ગુણાકાર આખા પદ સાથે -5 x - 4 આખા પદ સાથે x ગુણ્યા x તો x², 4 ગુણ્યા x તો 4x, 5 ગુણ્યા x તો 5x, 5 ચોક પ્લસ 20 થઈ જશે માઇનસ. હવે x² 4 ને 5 9x પ્લસ 20, આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ થઈ જશે. હવે દાખલા નંબર આપણે બીજો ગણીએ, થોડી મોટી રકમ પસંદ કરીએ છીએ. દાખલા નંબર 4 3x - 2y અને 3x - 5y. હવે સોલ્યુશન તો આપણે 3x પછી આ કૌંસ લખશું 3x - 5y. હવે 2y લખો, ફરી પાછો આ કૌંસ લખો. હવે એની અંદર આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 9x², 3 પંચા 15xy, 2 તરી 6xy પ્લસ માઇનસ અહીંયા પ્લસ માઇનસ પ્લસ 5 દુ 10y². હવે 9x², 15 ને 6 માઇનસ એટલે ક્રિયા સરવાળાની થશે પણ ચિહ્ન માઇનસ આવશે. 15 ને 6 21xy વત્તા 10y², તો આ વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ થશે. હવે દાખલા નંબર 5 તમને જાતે ગણવા આપું છું. હવે દાખલા નંબર 6 લઉં છું. 27 ગુણ્યા 32, 27 ગુણ્યા 32. હવે 27 ગુણ્યા 32 જે છે એની અંદર આપણે 2 ભાગ એના પાડીએ, પણ 2 ભાગ પાડતા પહેલા તમારે નક્કી કરવાનું છે કે એનો જે પ્રથમ ભાગ આવે એટલે કે જે આ x એ સમાન આવવો જોઈએ આ પ્રથમ ભાગ. તો અહીંયા હું ભાગ પાડું છું તો 30 - 3 કયા ભાગ પાડ્યા 30 - 3 એટલે શું થશે 27 થશે. હવે 32ના ભાગ પાડું તો 30 + 2. હવે તમને જે પદ જોતું હતું એ જ પ્રમાણે મળી ગયું. હવે આપણે આ દાખલાને ગણીએ તો કેવી રીતે ગણશું? તો આપણું સૂત્ર શું કહે છે? પ્રથમ પદ સમાન છે તો એને આપણે લખો એનો વર્ગ, એટલે આપણે અહીંયા લખ્યો 30નો વર્ગ પ્લસ a વત્તા b બરાબર છે. a વત્તા b એટલે બીજું પદ અહીંયા આવશે -3 વત્તા 2 અને x ની જગ્યાએ શું આવશે 30 વત્તા ab એટલે આ બંનેનો ગુણાકાર -3 ગુણ્યા 2. હવે આપણે એનું સોલ્યુશન કરીએ
તો 30નો વર્ગ એટલે તમને ખબર છે કે 30નો વર્ગ એટલે 3નો વર્ગ 9, તો 30નો વર્ગ 900 થાય. તો અહીંયા આવશે 900 પ્લસ 3માંથી 2 જાય, -3માંથી +2 બાદ કરતા -1 ગુણ્યા 30. આ આખો ભાગ એક જ છે, આ ભાગ એક જ છે. હવે +3 દુ -6 થઈ જાય, -3 ગુણ્યા +2 એટલે -6 થઈ જશે. હવે આનું આપણે સાદુરૂપ આગળ આપતા જઈએ તો 930 એકા પણ -1 છે એટલે -30 અને -6. હવે -30 અને -6 નો સરવાળો થશે એટલે 900 - 36 થશે. હવે તમે 900 માંથી 36 ને બાદ કરો, જે આવે એ તમારો આન્સર થઈ જશે. બરાબર છે? તો આપણે એને રફ કામમાં ગણીએ. 900 - 36 બરાબર છે 8 9 10. દસકો લીધો, 10માંથી 6 જાય તો 4, 9માંથી 3 જાય તો 6 અને 8 ના 8 એટલે 864 જવાબ આવશે. તમે આ બંનેનો ગુણાકાર કરશો તો પણ એ જ જવાબ આવશે. મેં અહીંયા રફ કામમાં તમને ગણાવું છું. બરાબર છે? તો 32 27 ગુણ્યા 32 જવાબ એ જ આવે. 7 તારી 21 નો એકડો વધી 2, 3 દુ 6, 6 ને 2 8 બરાબર. અને 27 દુ 7 દુ 14 નો ચોગડો વધી 1, 2 દુ 4 ને 5, 4 6 અને 8. તો આ જવાબ આની સાથે મેચ થશે. પણ આપણે એને અવયવીની રીતે ગણીએ છીએ. બરાબર છે? હવે હું એક બીજો દાખલો એવો જ લઉં છું. 61 ગુણ્યા 56. દાખલા નંબર 7 છે. 61 ગુણ્યા 56. હવે 61 ગુણ્યા 56 એટલે આપણે 60 વત્તા 1 અને 60 માઇનસ 4 કરી શકશું. 60 વત્તા 1 એટલે 61 અને 60 માઇનસ 4 કર્યા. હવે અહીંયા પ્રથમ પદ સમાન છે એટલે આપણા સૂત્ર મુજબ પ્રથમ પદનો વર્ગ પ્લસ a વત્તા b એટલે 1 માઇનસ 4 થશે. અને અહીંયા આવશે 60 પ્લસ 1 માઇનસ 4 થશે. 1 વત્તા માઇનસ 4 લખો તો પણ ચાલે. 1 વત્તા માઇનસ 4 બરાબર છે. હવે 60 નો વર્ગ 3600 વત્તા -3 ગુણ્યા 60 વત્તા આ બંનેનો ગુણાકાર એટલે -4 થશે. હવે 3600 વત્તા બરાબર 60 તરી 180 માઇનસ પ્લસ માઇનસ -4. હવે 3600 માઇનસ 184 -180 અને -4 નો સરવાળો થઈ -184 થશે. હવે તમે 3600 માંથી 184 ને બાદ કરી નાખો. 184 બાદ કરો એટલે તમને તમારો જવાબ મળશે. અહીંથી દસકો લીધો 5 9 10 બરાબર છે 4 છે એટલે અહીં 6 અહીંયા 1 4 3416 જવાબ આવશે. આ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર થઈ જશે. તો અહીંયા તમે જોયું હશે કે મેં તમને 7 દાખલા ગણાવ્યા છે. તો આ 7 દાખલાઓ તમારે લખવાના છે અને બીજા આ દાખલામાં જે બાકી છે 8 9 10 3 1 અને 10 દાખલાઓ આ એમ કરીને 13 દાખલાઓને તમારે ગણવાના છે. એ તમારું લેસન છે. ખ્યાલ આવી ગયો? તો હવે આ રીતની અંદર તમને સમજણ ન પડી હોય તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરી તમે પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે? આ રીત તમારી ગણિતની અંદર સ્વાધ્યાય 9.4 માં 9.3 ની અંદર આ રીતના દાખલા હશે. બરાબર છે? જય હિન્દ, અસ્તુ.